સુરત મહાનગરપાલિકા દ્વારા અડાજણ ખાતે જોગાણી નગર પાર્ટી પ્લોટ પર એસએચજી મેળા 2025નું આયોજન કરાયું હતું। કેન્દ્ર સરકારની દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને દીનદયાળ જન આજીવિકા યોજના અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથ એટલે કે એસએચજીના સભ્યો તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી શહેરી ફેરિયાઓ સ્વરોજગાર પૂરો પાડી શકે તે હેતુથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમલીકૃત દીનદયાળ જન આજીવિકા યોજના અન્વયે સુરત મહાનગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વસહાય જૂથો એસએચજીની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન સુરત મનપા દ્વારા અડાજણ ખાતે આવેલા જોગણી નગર પાર્ટી પ્લોટ પર એસએચજી મેળો 2025નું આયોજન કરાયું હતું, જેમાં સુરતના મેયર દક્ષેશ માવાણી સહિતનાઓ હાજર હતા। પટેલ કિંજલ કઈ પ્રકારનો સ્ટોલ લાગ્યો છે? અહીંયા નવરાત્રી મેળાનો સ્ટોલ લાગે છે, જે અમને એસએમસી દ્વારા આપવામાં આવે છે, પણ આ વખતે અમને ગુજરાત લેવલ તરફથી આપવામાં આવે છે। એટલે એની પહેલાં અમને દર એરિયા પ્રમાણે અપાતું હતું, પણ આ વખતે અમારે પ્રાઇમ માર્કેટ લોકેશન પર જે રીતે વેચાણ થાય છે એ રીતે અહીંયા આપવામાં આવ્યો છે। અમે હાથથી બનાવેલી વસ્તુનું વેચાણ કરીએ છીએ। તોરણ છે, કુર્તી છે, ફ્રોક છે, પછી આ છે વેસ્ટમાંથી બેસ્ટ, જે ગણપતિ વિસર્જન વખતે ગણપતિને આ મુગટ અને જે માળાને એવું જે બધી વસ્તુ હતી એ અમુક વસ્તુ આપણે કૃત્રિમ તળાવમાં જે નથી જવા દેતા, તે વેસ્ટ વસ્તુમાંથી અમે બેસ્ટ વસ્તુ બનાવીએ છીએ। તેમાંથી પણ અમે તોરણ ને ઘણું બધું બનાવીએ છીએ। બીજું છે આ નાના છોકરાના કેડિયા, ચણિયા ચોરી છે, તોરણ છે, એવું બધું અલગ અલગ પ્રકારની વસ્તુ છે। આવા હેંગિંગ છે અમારી પાસે। આનાથી મહિલાઓને રોજગારી મળે છે, તે પોતાના પગ પર ઊભી થાય છે, અને બીજું કે એના પરિવારના ભરણ પોષણમાં પણ એને સારો એવો સપોર્ટ મળે છે। આજના મોંઘવારીના જમાનામાં એક જણને કમાવવું બહુ અઘરું છે। 8 દિવસનો સ્ટોલ છે અમારે। આજે મહાનગરપાલિકા પરંપરાના ભાગરૂપે દર વર્ષે નવરાત્રિના મેળાનું આયોજન કરતી હોય છે, પણ આ વર્ષે તો ગુજરાત સરકાર પણ આમાં જોડાઈ ગઈ છે। ગુજરાત આજીવિકા મિશન પણ આમાં જોઈન્ટમાં આજે આ મેળાનું આયોજન કર્યું છે। હું આપને વાત કરું તો ગણપતિ વિસર્જન જ્યારે હોય છે તે દિવસે તમામ વિસર્જનના પોઈન્ટ પર સ્વસહાય જૂથના બહેનો સ્ટોલ લાગ્યા હોય છે। તેમાંથી ગણપતિ બાપાના વાઘા હોય, એના ઓર્નામેન્ટ્સ હોય, એને સ્વસહાય જૂથની બહેનો એકત્રિત કરતી હોય। એકત્રિત કરીને જ્યારે નવરાત્રિના મેળામાં આવે તેનેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને પોતે આર્થિક રીતે મજબૂત થતી હોય છે। હું તમામ સુરતીઓને આજે 101 જેટલા મેળાનું અહીંયા આયોજન કર્યું છે। હું તમામ સુરતીઓને આપની ચેનલના માધ્યમથી અપીલ કરું છું કે આવા મેળામાંથી ખરીદી કરશો તો આપણી મધ્યમ વર્ગની બહેનો, આપણી સ્વસહાય જૂથની બહેનો આર્થિક રીતે મજબૂત થશે।